બરાબર જે કડી બોલ્યા હતા કે અદાણી જેવી કંપની ગુજરાતમાં, અદાણીની તો વાત જ ન થાય, એ ગીત ઉપર જ એને આખું ટોપિક આપ્યું હતું એમ. તો એમાં બીજા કોઈ કલાકારને ઉડતું તીર લેવાની જરૂર નહોતી. પણ આ જ બધા કલાકારો જે વિડીયો બનાવે છે, તો એ કલાકારોને મારે વિડીયો બનાવીને એટલું કહેવાનું કે જ્યારે ખેડૂત રાત્રે પાણી રડતો હતો, જ્યારે માવઠાનો માર હતો, ત્યારે તમે કેમ કઈ ના બોલ્યા? એને બધાને લાલચ હોય કે આ ભાજપમાં છે એ પ્રોગ્રામ આપશે, કોંગ્રેસમાં છે એ પ્રોગ્રામ આપશે, આમ આદમી પાર્ટીમાં પ્રોગ્રામ આપશે. હવે તમારા સંઘ રૂપિયાની લાલચ માટે થઈ અને આ ખેડૂતને શું કરવા હેરાન કરો છો? મારું કહેવાનું એ મતલબ કીર્તિદાનભાઈ ગઢવીની જ હતી. ખરેખર તો એના ઉપર ટાર્ગેટ હતો ને. કોઈ બીજા કલાકારો ક્યારે અદાણી કે અંબાણીના કોઈના ગીત ગાયા નથી, અને ગાયા હોય તો ભવિષ્યમાં એ લાલજીભાઈ દેસાઈને ખબર નહીં હોય, મને ખબર નથી એમ. મારો કહેવાનો મતલબ કે જે અદાણી છે એ અત્યાચાર કરે છે, તો એને પૈસા આપીને એના ગીત બોલવાથી અત્યાચાર કઈ ઢકાઈ નથી જવાનો એમ. આપણે લાલજીભાઈ દેસાઈ એક શબ્દ ખરાબ બોલ્યા, બરાબર, એ શબ્દોને બાદ કરતા અને એ લાલજીભાઈ દેસાઈએ ખુદ કબૂલ્યું કે આ મારે ક્યારે ન બોલવું જોઈએ, બરાબર, તો એ વિરોધ થયો છે ને. પણ કુળ રીત જાતિ કરી અને ખડજો હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા મારે ભવાઈએ બોઠપ થાય. બરાબર કે આપણા કુળમાં હું પડ્યું છે, આપણે કોના સંતાન જોઈએ એ ઉપર આધાર રાખે છે કે તમારે કેમાં જવું, કેની હારે હાલવું, કેના ભેરું બેહવું. ગુજરાતમાં અત્યારે એક તરફ લાલજીભાઈ દેસાઈ છે, તો બીજી તરફ કીર્તિદાન ગઢવી જે સાહિત્યકાર છે એમના સમર્થનમાં મોટાભાગના કલાકારો છે. તો જીતુભાઈ વાઘાણીએ જે રીતે કલાકારોના સમર્થનમાં આવ્યા અને કોંગ્રેસને જે કહેવાનું હતું તે પોતાની રીતે તેમણે કહ્યું. પણ આની વચ્ચે કેટલાક સાહિત્યકાર એવા પણ છે જે કીર્તિદાન ગઢવીથી લઈને આ તમામ કલાકારો, જેઓ સરકારી કલાકારો જેમને ગણવામાં આવે છે અને જે લોકો લાલજી દેસાઈનો વિરોધ કરી રહ્યા છે, એવા કલાકારોનો વિરોધ કરી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આપણી સાથે જોડાયા છે વજુભાઈ આહિર, એ પોતે લોક સાહિત્યકાર છે. એમની માનીએ તો નિશ્ચિત કલાકારોએ પણ સંયમ રાખવાની જરૂર છે. કલાકારોએ કોઈ નેતા વિરોધ કરે અથવા તો એનાથી અપશબ્દો બોલાવે તેવા કન્ડિશનમાં પણ એમને વિચારવું જોઈએ કોણ બોલે છે. તેમણે સીધી રીતે ટિપ્પણી પણ કરી કે જો આ જ વાત કદાચ કોઈ ભાજપના નેતાને કહ્યું હોત તો આ જ કલાકારોનું જે ખૂનની ગરમી છે એ કદાચ એટલી બધી ના વધત. આપણી સાથે જોડાયા છે વજુભાઈ આહિર. સીધા જઈએ તેમની પાસે. નમસ્કાર, આપણી સાથે જોડાયા છે વજુભાઈ આહિર, જે લોક સાહિત્યકાર છે. એમનો એક વિડીયો 2 મિનિટનો વાયરલ થઈ રહ્યું છે, જેની અંદર તેઓ સરકારી જે કહી શકાય તેવા કલાકારોને જે પણ વાત કહી રહ્યા છે. આપણી સાથે સીધા જોડાયા છે, આપણે એમની સાથે જ વાત કરીશું. વજુભાઈ, તમારો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તમે કહી રહ્યા છો કે ભાઈ ખેડૂતો મુદ્દે જે લોકો નથી અથવા કલાકારો નથી બોલી રહ્યા, એ વિડીયો તમારે બહાર પડવાની કેમ જરૂર પડી અને તમે કેમ કીધું કે ભાઈ વિપક્ષનો કોઈ નેતા બોલે તો આ કલાકારો બોલે છે, જો સત્તા પક્ષના કોઈ કલાકાર બોલત કદાચ તો ના બોલત? કેમ તમને એવું લાગે છે કે આ લોકો ન બોલત એમ? પેલા તો અનિલભાઈ, હું કોઈ પક્ષનો માણસ નથી. મારે નથી કોંગ્રેસ, નથી ભાજપ કે નથી કોઈ આમ આદમી પાર્ટી, કોઈ પક્ષનો માણસ નથી. હું ક્યારેય કોઈ પક્ષનો ખેસ પહેર્યો જ નથી મેં. અને રહી વાત બીજી, તો એમાં જે કલાકારો જેનો વિરોધ કરે છે, એ હું એક સાહિત્યકાર છું, મેં જાણી જોઈ અને જે ટાર્ગેટ કર્યો છે કે ભાઈ તમે જે કલાકારો છો ને એ બધા, તમે ભાજપના કોઈ નેતા આવી ભૂલ કરે તો એને તમે ઇગ્નોર કરો છો. વિપક્ષનો નેતા કોઈ પણ ભૂલ કરે એટલે તમે અવાજ ઉઠાવો છો. તો આપણે એક વાત તો ફાઇનલ છે કે જે આપણા લાલજીભાઈ દેસાઈ બોલ્યા છે, એને એક પર્સનલ રીતે કીધું તું. એને જે ગીત જે કીર્તિદાનભાઈ બોલ્યા હતા એ ગીતની કડી વિશે જ બોલ્યા હતા. એમાં બીજા કોઈ કલાકારને ઇન્વાઇટ થવાની જરૂર નહોતી, કોઈએ ઉડતું તીર લેવાની જરૂર નહોતી. બરાબર, જે કડી બોલ્યા હતા કે અદાણી જેવી કંપની ગુજરાતમાં, અદાણીની તો વાત જ ન થાય, એ ગીત ઉપર જ એને આખું ટોપિક આપ્યું હતું એમ. તો એમાં બીજા કોઈ કલાકારને ઉડતું તીર લેવાની જરૂર નહોતી. પણ આ જ બધા કલાકારો જે વિડીયો બનાવે છે, તો એ કલાકારોને મારે વિડીયો બનાવીને એટલું કહેવાનું જ્યારે ખેડૂત રાત્રે પાણી રડતો હતો, જ્યારે માવઠાનો માર હતો, ત્યારે તમે કેમ કઈ ના બોલ્યા એમ?
ત્યારે તમારે બોલવાની કળા તો આમને હતી. માં સરસ્વતીએ તમને આપી છે, કુદરતે તમને જે ગળું આપ્યું છે, બોલવાની જે ટ્રીક આપી છે, તમે બોલી શકતા હતા 2 શબ્દ. તો ત્યારે હામો પક્ષ હતો કે સત્તાધીશ સરકાર હતી એટલે કોઈ નહોતા બોલતા એમ. અને આજ વિપક્ષની એક ભૂલ માટે કોઈ પણ વિપક્ષનો, હું કોંગ્રેસનો છે એટલે બોલ્યો એ પણ વાતમાં કઈ નથી હો કે કોંગ્રેસના નેતા બોલ્યા એટલે, કારણ કે હું કોઈ પક્ષનો માણસ નથી. પણ એક કલાકાર તરીકે હું એમ કહું છું કે જ્યારે તમે વિરોધ કરો તો કેનો કરો, તમે બધેનો કરો ને. જે ભાજપના નેતા છે એને તો આવી અનેક ભૂલો કર્યું છે. એટલે હું કલાકારોને ડિબેટમાં આવવાનું એટલા માટે કહું છું કે તમે આવો, મારા સવાલના જવાબ આપવા લો. કે મારો જે સવાલ છે એના જવાબ આપો કે તમે જેનો વિરોધ કરો છો તો તમે વિરોધ તો બધેનો કરી શકો ને, બીજા કલાકારો, બીજા નેતાઓનો કરી શકો છો. XYZ કોઈ પણ નેતા હોય તો હંમેશા વિપક્ષના નેતાઓનો જ વિરોધ કેમ એમ. બરાબર છે. એટલે મારે આ વિડીયો બનાવવાની જરૂર પડી. અને હું બધા કલાકારોને, જો કે મને એવા અસંખ્ય ફોને આવે છે કલાકારોના, બરાબર, કે કલાકારો એમ કે તમે આમ કેમ બોલ્યા, તમને પ્રોગ્રામ નહીં મળે. ભાઈ મારે પ્રોગ્રામની કાંઈ જરૂર નથી, મારા ઠાકરની દયા ખૂબ છે, બરાબર. પણ જયારે ખેડૂતો, મારા દેશનો, ગુજરાતનો ખેડૂત કોઈ દુખી હોય, એના ઉપર અન્યાય થતો હોય, અત્યાચાર થતો હોય, ત્યારે આપણે બોલવું ને બોલવું એ આપણી ફરજ છે સાહેબ. એટલે તમને એવું ધમકાવવામાં બી આવી રહ્યા છે એમ કે તમને પ્રોગ્રામ નહીં મળે, કાર્યક્રમ નહીં મળે, એવું બધું કહેવામાં આવે છે? હા, એવા વાયા કોઈ કલાકાર સામેથી મને ફોન કરીને ફેસ ટુ ફેસ મારે ટૂંકમાં આવતા જ નથી. અને કોઈ કલાકાર વાત નથી કરતા, ટૂંકમાં એના જે અંગરક્ષકો હોય, એના જે ચાહકો હોય, એના થ્રુ કોલ કરાવે છે એમ. તો મારે એની હારે કાંઈ મતલબ નથી ભાઈ. પ્રોગ્રામ મળવો હોય તો મળે, ના મળવો હોય તો કઈ નહીં. બાકી મારા ખેડૂત, મારો દેશનો ખેડૂત, ગુજરાતનો ખેડૂત હેરાન થાય ને એમાં મારું સારું ક્યારે ના થાય એમ. વજુભાઈ, મારે ખાલી એ જાણવું છે, તમે શું વિચારો છો કે તમે કીધું એ પ્રમાણે કે જ્યારે સરકાર પક્ષે બોલવાનું થાય ત્યારે આ તમામ લોકો બોલે, પણ જ્યારે ખેડૂત પક્ષે કે અન્યાય સામે બોલવાનું હોય ત્યાં આમાંની કોઈ આમાંના જે પણ મહાન કલાકારો છે જેને આપણે ગણીએ છીએ ને જેને સાંભળવું આપણને ગમે પણ છે, જે લોકો સારી સારી વાતો કરે છે, સનાતનની વાતો કરે છે, ગાયોની વાતો કરે છે, પણ એ લોકો જ્યારે વાત આવે ત્યારે બોલતા નથી, સરકાર સામે પડતા નથી, તો એક લાઈનમાં પોતાના, ભાઈ તમે કીધું એ પ્રમાણે કે લોકોની ગળામાં સરસ્વતી છે, તો એ સરસ્વતી એમના જોડે સાચું નથી બોલાવી શકતી સત્તાની સામે, એવું છે? સાચું બોલાવી શકે, સાચું બોલી પણ શકે એ લોકો, પણ એને બોલવામાં જે હું એમ કહું છું ને કે એને બધાને લાલચ હોય કે આ ભાજપમાં છે એ પ્રોગ્રામ આપશે, કોંગ્રેસમાં છે એ પ્રોગ્રામ આપશે, આમ આદમી પાર્ટીમાં પ્રોગ્રામ આપશે. હવે તમારા સંદ રૂપિયાની લાલચ માટે થઈ અને આ ખેડૂતને શું કરવા હેરાન કરો છો, મારું કહેવાનું એ મતલબ છે. બરાબર. અને બોલો તો તમે ગમે એના આમું બોલો, ના બોલો તો શું પ્રિયો, કાંઈ વાંધો નહીં. પણ જયારે તકલીફ પડે ત્યારે તો કોકનો સાથ આપો, ખેડૂતનો, કમસે કમ ખેડૂતનો તો સાથ આપો જેનું તમે અનાજ ખાવ છો. અને આ દેશનો ખેડૂતની કરુણતા વિશે તો વિચારો કે કેટલો કરુણતા વાળો ભર્યો આનું જીવન છે એમ ખેડૂતનું. સાચી વાત છે. તમારા સમાજના છે મીરાબેન આહિર કરીને, એમણે પણ એક વિડીયો નાખ્યો છે અને એમનું કેવું છે કે ભાઈ જો તમે એટલે સારું ના બોલી શકો તો તમે કલાકારોના માટે ખોટું કેમ બોલો છો, અથવા જે શબ્દનો તમે એ ઉપયોગ કેમ કરો છો, એ બધી સુફિયાળી વાતો તેમણે પણ કરી છે. પણ મારો સવાલ એ છે કે સારો ને મારો એવું કરવા કરતા સાચું બોલવાનું તમને લાગે છે કે તમે કીધું એ પ્રમાણે કે એક કલાકારે ગીત ગાયું કોઈ કંપની માટે અને એબીસીડી વ્યક્તિ એટલે કે લાલજીભાઈએ એના માટે કીધું હતું, આ તો બધાને બંધ બેસતી પાઘડી પહેરવાની જરૂર શું હતી? શું કોઈએ કીધું હતું આ બધાને કે ભેગા થઈને તમે કોંગ્રેસના નેતાને આવી રીતે કહો, અથવા તો બધા એક થઈ ગયા? કારણ કે બોલવાનું હતું માત્ર એક વ્યક્તિને. જો કીર્તિદાનને કીધું તો કીર્તિદાન જવાબ આપત કે ભાઈ મેં કેમ કીધું અને કેમ તમે મારે આવું કહો છો, તો પછી કેમ આ બધા એક ભેગા થઈ ગયા, બધા એક સાથે બોલવા માંડ્યા, માફી માંગવાની વાત કરવા માંડ્યા? હા, તો એમાં મારું કહેવાનું એમ છે કે જે વાત હતી એ કીર્તિદાનભાઈ ગઢવીની જ હતી. ખરેખર તો એના ઉપર ટાર્ગેટ હતો ને, કોઈ બીજા કલાકારો ક્યારે અદાણી કે અંબાણીના કોઈના ગીત ગાયા નથી, અને ગાયા હોય તો ભવિષ્યમાં એ લાલજીભાઈ દેસાઈને ખબર નહીં હોય, મને ખબર નથી એમ, બરાબર.
પણ મારું કહેવાનો મતલબ એમ છે કે જે આ તાજેતરમાં એ ગીતનો વિરોધ પણ ગુજરાતમાં ખૂબ વધ્યો હતો આગળ, જ્યારે એ સ્ટેજ ઉપરથી બોલ્યા છે ત્યારે. જી તો જી ઈ ભલે હું એમ કહું ગીત આપણે ગાઈ શકીએ, મને તમે પ્રોગ્રામ આપો તો હું તમારા અહીં ગીત ગાઈ શકું, બરાબર. પણ સિચ્યુએશન જોવી પડે કે સામે તમે એક એવા માણસ છો, તમે મને પૈસા આપો પણ તમે આતંકવાદી છો તો તમારે શું કામ ગીત ગાવું? મારો કહેવાનો મતલબ એમ, આ ખેડૂત ઉપર એટલો અત્યાચાર કરે, અન્યાય કરે, પોલીસ પ્રોડક્શન લઈ, મેં સાહેબ મારા ખેડૂને પોલીસ પ્રોડક્શનમાં ઢહેડતા જોયા છે સાહેબ, હાથ પગ પકડીને. ત્યારે ખેતરમાંથી ઢસડીને દૂર કરે છે અને એ ધરાર બળજબરીથી જે પોલ ખોળે છે, ત્યારે કરુણતા કેટલો ખેડૂતની સાહેબ, એની દયા આવે આપણે. એટલે મારે કહેવાનો મતલબ એ કે તમે, અને ક્યારે ઇતિહાસકાર કે સાહિત્યકાર કે ભજનિક સંસ્કૃતિ સિવાય ગીત ન બોલે. કલાકાર કોને કહેવાય? સંસ્કૃતિ સરભર હોય એને જ કલાકાર કહેવાય, જે સંસ્કૃતિને સાથે રાખીને હાલવા વાળો હોય. તો આમાં હું એમ કહું, મારા ગુજરાતની ક્યાં સંસ્કૃતિ છે કે આ ખેડૂતના મજા આવે ત્યાં થાંભલા ખોડી દઈએ, મજા આવે ઉભા પાકમાં ભારે વાહન હાકી દઈએ, તો આમાં આ સંસ્કૃતિ કઈ છે એમ? તમે હાલો સારા માણસ છો, તમે મને પ્રોગ્રામ આપ્યો છે, હું તમારા ગીત ગાઉં, પણ તમારું એ ભવિષ્ય તો મારે જોવું પડે ને સર. તમારો આગળનો જે તમારા પગ કેમણા પડે છે, તમે કેટલાને હેરાન કરો છો, તમે કેટલાને ટાર્ગેટ કરો છો, તમે કેટલા ઉપર અત્યાચાર કરો છો, એ જોઈને મારાથી બોલાય. મારો કહેવાનો મતલબ એ છે કે જો આપણે ગીત ગાવા જોઈએ તો ઘણા ગીત આપણા એવાય છે સંસ્કૃતિના સાહેબ, અને આજ દી સુધી ઘણા એવા લાડ લડાવ્યા છે, રાજા રજવાડાના લાડ સાહિત્યકારોએ લડાવ્યા જ છે, પણ એમાં ક્યાંય અન્યાય અત્યાચાર નહોતો એટલો એમ. કારણ કે વચ્ચે તો એવી પણ વાત આવી કે કેટલાક લોકો એવું કીધું કે અમને પૈસા મળે છે એટલે અમે ગુણ ગાઈએ છીએ એમ, એટલે એમની ગીતો અમે ગાઈએ છીએ. તો કાલે પૈસા, કેટલાક લોકોએ તો એ લોકોને ઓપનમાં કીધું કે ભાઈ જો તમે પૈસા લઈને ગીતો ગાતા હો, પેલા મયુરભાઈ છે કે એ લોકો છે, મહેશ રાજકોટિયા છે, એ લોકોએ કીધું કે જો પૈસા જ લઈને તમે ગાવાનો હોય તો જે લોકોએ ગૌચર ખાઈ લીધી છે અથવા ગૌચર જે લોકોને સરકારે આપી દીધી છે એના વિરુદ્ધમાં અમારે ગીતો ગવડાવવાનું છે, શું તમે આવશો? તો હજુ સુધી કોઈ માયનો લાલ આવ્યો નથી કહેવા માટે કે જે પોતાને સાહિત્યકાર કે સારા ગણવા, એ લોકો આયા નથી ભાઈ અમે તમારો આમંત્રણ સ્વીકાર કરીએ છીએ કે નથી કરતા એમ. હા, એટલે એમાં એવું છે કે જો અનિલભાઈ, આપણે જે વાત, હું એમ કહું કે કોઈના ગીત ગાવા, બરાબર, તમને પૈસા આપે, તમે ગીત બોલો તો કાલ તો આ ટૂંકમાં આતંકવાદીઓ મોટા મોટા છે, એ કે અમને ફેમસ કરો, અમને તમે ધાર્મિક ને રસ્તે વળાવી દો, અમે તમને એટલા પૈસા આપીએ. એમ તમારું જે તમારી અંદરની જે લાગણી છે એ એમ ન બદલાય છે. મારો કહેવાનો મતલબ કે જે અદાણી છે એ અત્યાચાર કરે છે, તો એને પૈસા આપીને એના ગીત બોલવાથી અત્યાચાર કઈ ઢકાઈ નથી જવાનો એમ. બરાબર, કે આપણે એના ગીત બોલીએ તો એનો અત્યાચાર ઢકાઈ નથી જવાનો, એ તો અત્યાચાર કરે છે ને ખેડૂત હેરાન થાય છે, ખેડૂત હાથે પગે લાગે છે, બરાબર. તો ઈ તો એનો પાપ તો એમને એમ છે, પાપ કોઈ ઢકાવવાનું નથી ક્યારે. મારો કહેવાનો મતલબ એ છે કે તમે કદાચ ને તાલો પૈસા દો તો હું તમારા માટે સારું બોલી શકું, પણ તમારું બેકગ્રાઉન્ડ કેવું છે એ તો મારે જોવું પડે ને. બરાબર છે. બરાબર, કે તો હું તમારું નામ લઈ શકું. એટલે આપણે એક સાહિત્યનો દુઓ છે કે અંતરના ઊંડાણની કોક વેદુને કરીએ વાત, એને સોરે ન સીતરીએ સીતની વાતું શંકરા. એટલે અંદર જે પડ્યું હોય એ વાત તો આપણે એને કહીએ કે જે આપણી અંદર જાણતો હોય, જે ભેદું હોય એને કહેવાય, બાકી એને સોરે ન સીતરાય. આ સોરે સીતરા જેવું થયું સાહેબ. ભલે તમારો મિત્ર છે, તમને પૈસા આપે છે, તમે એને તમારે ફૂલ મિત્રતા છે, પણ એને સોરે ન સીતરાય. મારો કહેવાનો મતલબ એમ. બિલકુલ બિલકુલ. આ વાત વજુભાઈ મારે એ જ ખાલી સમજવું છે, આ વાત જે છે એ લાલજીભાઈ અને કીર્તિદાનભાઈ વચ્ચે હતી, તો અચાનક રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી છે, પ્રવક્તા છે વજુભાઈ જીતુભાઈ વાઘાણી તો શું થયું હશે કે આ એની પડખે ઉભા રહ્યા કલાકારોની? એનો એક હું તમને મારા વિચાર મુજબ જો કહું ને અનિલભાઈ, તો આમાં એવું છે કે જ્યારે સત્તા પક્ષની સામે કોઈ પણ હુકાર ભરે ને, આ બોટાદ જે કડદાકાંડ થયો, તો કેટલા ખેડૂતોને લાસાર, જે બિચારા હાવ નિર્દોષ ખેડૂતોને જેલ ભેગા જેલ હવાલે કર્યા છે, બરાબર. એટલે આ જે એ મુદ્દો હતો કડદાકાંડનો, એમાં એને આ સરકારને ખબર હતી કે આપણી પૂંછડી દબાણી છે, સાંભળજો, બરાબર.
એટલે એને આખો મુદ્દો ડાયવર્ટ કરવા માટે થઈ અને એવું કીધું કે તમે જે આમાં સભાનું પરમિશન નહોતી લીધી. તો આમાં એવું જ થયું. લાલજીભાઈ દેસાઈનો ને કલાકારોનો જે મુદ્દો હતો એ હામે હતો. પણ આ મુદ્દાને ડાયવર્ટ કરવા માટે કે એવડી મોટી કોંગ્રેસે રેલી કરી, ટ્રેક્ટર રેલી, એનો કઈ પ્રભાવ પડે એની પહેલા આ મુદ્દો ડાયવર્ટ કરીને આને બધાને ઢાંકી દયો એમ. રાજકારણ કોને કહેવાય? બિલકુલ. એટલે આવું છે સાહેબ. હું એમ કહું કે અત્યારે જે આ સત્તા પક્ષ ઉપર જે સરકાર બેઠી છે એને તો ત્યારે આ સામે વિપક્ષ કેમ હેરાન થાય? વિપક્ષની કોઈ એવી હારા કામ જે વિપક્ષ જેના ઉપર ચૂંટણી લડી હગે, રાજકારણ કરી હગે, જે મુદ્દા ઉપર એ બોલી હગે, એવા મુદ્દાને દબાવવા માટે થઈને આવા મુદ્દા ડાયવર્ટ કરી દઈએ અને આપણે બધા એના હાથા બનીએ. બિલકુલ. પછી હું સાહિત્યકાર છો તો હું હાથો બનું, તમે પત્રકાર છો તો તમે હાથો બનો એમ. 100% વાત સાચી છે. એટલે આ વાત એમ. એટલે ટૂંકમાં એવું છે કે મર્યાદા રાખવી પડે. હા, મર્યાદા રાખવી પડે. અને બીજું હું એમ કહું, ભલે આપણે લાલજીભાઈ દેસાઈ એક શબ્દ ખરાબ બોલ્યા, બરાબર, એ શબ્દોને બાદ કરતા અને એ લાલજીભાઈ દેસાઈએ ખુદ કબૂલ્યું કે આ મારે ક્યારે ન બોલવું જોઈએ, બરાબર, તો એ વિરોધ થયો છે ને. એનું કારણ કે આ મુદ્દો આખો ડાયવર્ટ કરવાનો. મને અત્યારે હું એમ કહું કે હું બોલું છું તો મને અત્યારે આમ આદમી પાર્ટીમાંથી ફોન આવશે, કોંગ્રેસમાંથી ફોન આવશે, ભાજપમાંથી ફોન આવશે, મને ઓફર કરવામાં આવશે કે તમે જોડાઈ જાવ, આમ કરો તેમ કરો. પણ કુળ રીત જાતિ કરી અને ખડ જો હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા મારે ભવાઈએ બોઠપ થાય. બરાબર કે આપણા કુળમાં હું પડ્યું છે, આપણે કોના સંતાન છીએ એ ઉપર આધાર રાખે છે કે તમારે કેમાં જાવું, કેની હારે હાલવું, કેના ભેરું બેહવું. એટલે આ મુદ્દો છે સાહેબ. બિલકુલ. વજુભાઈ, આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર તમારો. તમે વિચાર પ્રકટ કર્યું અને જે અત્યારે આખી લોકો ઘરેડમાં ચાલી રહ્યા છે એના કરતા અલગ તમે તમારો વિચાર મૂક્યો, એના માટે ખૂબ ખૂબ આભાર સર. અમારા દર્શકો તરફથી હું આભાર માનું છું. થેન્ક યુ. વજુભાઈ, આહીરની વાતથી આપ કેટલા સમજ છો? જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે આટલું જ. નમસ્કાર.